અને હવે આગળ વાત કરીએ પાટણમાં વિદ્યાર્થીનું શંકાસ્પદ મોત થયું છે। ધારપુર મેડિકલ હોસ્પિટલમાં વિદ્યાર્થીનું મોત નિપજ્યું। વિદ્યાર્થી સાથે રેગિંગ થયું હોવાના પરિવારજનોના આક્ષેપ છે। એમબીબીએસના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતો હતો વિદ્યાર્થી જેનું મોત થયું છે। 18 વર્ષીય અનિલ મેથાણીયાનું શંકાસ્પદ મોત થયું છે। મૃતદેહને પાટણ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે। તો પાટણ ધારપુર મેડિકલ કોલેજનો આ બનાવ છે। મેડિકલ હોસ્પિટલમાં વિદ્યાર્થીનું શંકાસ્પદ મોત નિપજ્યું છે। ધારપુર હોસ્પિટલમાં વિદ્યાર્થી સાથે રેગિંગ થયું હોવાના પરિવારે આક્ષેપ કર્યા છે। જો કે અત્યારે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે। પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ સાચી હકીકત સામે આવશે। વધુ અપડેટ સાથે સંવાદદાતા ભરત પ્રજાપતિ અમારી સાથે જોડાયા છે। ભરત, મેડિકલના સ્ટુડન્ટનું શંકાસ્પદ મોત। ચોક્કસથી ભાવિની ગુજરાતની અંદર જે રીતે મેડિકલ કોલેજો હોય છે ત્યાં આગળ અવારનવાર વિદ્યાર્થીઓ સાથે જે સિનિયર વિદ્યાર્થીઓ હોય છે તેઓની રેગિંગની ઘટનાઓ સામે આવતી હોય છે। ત્યારે પાટણની અંદર પણ એક આવી ઘટના સામે આવી છે કે પાટણ ધારપુર મેડિકલ હોસ્પિટલની અંદર પ્રથમ વર્ષ એમબીબીએસ ની અંદર અભ્યાસ કરતા અનિલ નથરાણી નામનો જે વિદ્યાર્થી છે પ્રથમ વર્ષની અંદર જ અભ્યાસ કરવા માટે આવ્યો હતો। માત્ર એક જ મહિનો થયો હતો। તેના સિનિયર વિદ્યાર્થીઓ જે કે 3 વર્ષની અંદર અભ્યાસ કરતા હતા ગઈકાલે મોડી રાત્રે તેની સાથે તેને એક જ જગ્યા ઉપર 3 કલાક ઉભો રાખવામાં આવ્યો હતો અને તેને અલગ અલગ પ્રકારના જે સવાલો અને જવાબ કરવામાં આવ્યા હતા અને વિદ્યાર્થી એક જ જગ્યા ઉપર સતત 3 કલાક ઉભો રહેતા તેને તબિયત લથડી હતી અને ત્યારબાદ તેને ઘટના સ્થળ એટલે કે જે 3જા માળે હતા ત્યાંથી તેઓ પટકાયો હતો અને તેનું મોત થયું। આક્ષેપ અત્યારે લાગી રહ્યા છે। પરંતુ સૌથી મહત્વની બાબત છે કે પ્રથમ વર્ષની અંદર અભ્યાસ કરતા મૂળ ધાંગધ્રા ગામનો વતની છે અને તેઓ પોતે પ્રથમ વર્ષ એકનો એક જ પરિવારની અંદર પુત્ર હતો અને તેને જે રીતે વિદ્યાર્થીઓ દ્વારા રેગિંગ કરવામાં આવ્યું છે અને તેઓ પરિવાર હાલ આક્ષેપ કરી રહ્યા છે। પરંતુ સૌથી મહત્વની બાબત છે કે વિદ્યાર્થીની મોત થતા તેને પાટણ સિવિલ હોસ્પિટલની અંદર અત્યારે પીએમ અર્થે ખસેડવામાં આવ્યો છે અને પીએમ રિપોર્ટ આવ્યા બાદ જ સમગ્ર ઘટના સામે આવે છે। પરંતુ વિદ્યાર્થીઓ પરિવાર જે છે તે આક્ષેપ કરી રહ્યા છે કે અમારા પુત્રને ત્યાં આગળ રેગિંગ કરવામાં આવ્યું છે તેવો આક્ષેપ લગાવી રહ્યા છે। એટલે સૌથી મહત્વની બાબત છે કે અવારનવાર આ રીતની ઘટનાઓ ઘટે છે તેમ છતાં કોઈ પણ જાતની કાર્યવાહી નથી થતી। ભરત, હોસ્પિટલ સાથે જ જે વિદ્યાર્થી જે સંસ્થાનો હતો કોલેજનો હતો એનું નિવેદન કોઈ સામે આવ્યું છે? ચોક્કસથી ભાવિની હાલ તો કોઈ પણ જાતનું નિવેદન કોઈ વિદ્યાર્થીનું નથી આવ્યું સામે। પરંતુ અહીંયા એક વાત સામે આવી રહી છે કે જે 6 જેટલા વિદ્યાર્થીઓ છે તેઓને ધારપુર હોસ્પિટલની અંદર અન્ય જગ્યા ઉપર તેઓને પૂરી દેવામાં આવે છે। એટલે કહી શકાય કે જે રીતે પરિવાર તેમજ ધારપુર હોસ્પિટલના જે ડીન છે તેઓ પણ આક્ષેપ કરી રહ્યા છે કે વિદ્યાર્થીને સતત એક જ જગ્યા ઉપર 3 કલાક ઉભો રાખવામાં આવ્યો અને તેને સવાલ જવાબ કરવામાં આવ્યા અને એ સમય દરમિયાન તેની તબિયત લથડી હતી ત્યારબાદ તે નીચે રાત્રે દરમિયાન પટકાયો હતો અને તેનું મોત થયું છે। એટલે કહી શકાય કે પરિવારનો સ્પષ્ટ આક્ષેપ છે કે અમારા જે દીકરો છે તે એકનો એક દીકરો હતો અને પ્રથમ વર્ષની અંદર જ અહીંયા 1 મહિના અગાઉ તે ધારપુર હોસ્પિટલમાં અભ્યાસ કરવા આવ્યો હતો એમબીબીએસ નું અને એનું મોત થયું છે। પરિવાર યોગ્ય ન્યાયની માંગ કરી રહ્યો છે અત્યારે। ભરત, આભાર સમગ્ર માહિતી માટે। એટલે કે મેડિકલનો સ્ટુડન્ટ જે ડોક્ટર બનવાની આશાએ અભ્યાસ કરવા માટે અહીંયા આવ્યો હતો પરંતુ એને નહોતી ખબર કે એના સિનિયરો આવા ખરાબ છે। જો કે રેગિંગના આક્ષેપ પરિવારે લગાવ્યા છે કે 3 કલાક સુધી એ વિદ્યાર્થીને એક જ જગ્યાએ ઊભો રાખવામાં આવ્યો અને અલગ અલગ સવાલ કરવામાં આવ્યા, એની સાથે રેગિંગ થયું અને ત્યારબાદ આ વિદ્યાર્થીનું મોત થયાની શંકાઓ અત્યારે વ્યક્ત કરવામાં આવી છે। પરિવારમાં રોષ છે, બીજી બાજુ પરિવારે તેમનો પોતાનો ચિરાગ ખોયો છે, એકનો એક દીકરો ખોયો છે। પરિવારમાં આક્રોશની સાથે દુઃખ પણ જોવા મળી રહ્યું છે। જો કે અત્યારે હોસ્પિટલની સાથે જ જે તબીબો ત્યાં ઉપસ્થિત હતા તે લોકો સામે આવ્યા હતા અને તેમણે પણ કહ્યું હતું કે વિદ્યાર્થીનું મોત થયું છે। પોસ્ટમોર્ટમ માટે મૃતદેહને મોકલવામાં આવ્યો છે। તપાસ થઈ રહી છે। પોસ્ટમોર્ટમનો રિપોર્ટ આવશે ત્યારબાદ વધુ અપડેટ સામે આવી શકે છે। ધારપુર મેડિકલ હોસ્પિટલનો આ વિદ્યાર્થી હતો જેનું મોત નિપજ્યું છે। જો કે સવાલ હવે આ થઈ રહ્યા છે કે અનેક વાર અત્યાર સુધીમાં આવા બનાવો સામે આવી ચૂક્યા છે તેમ છતાં પણ કેમ કોઈ એવો ઠોસ દાખલો બેસાડવામાં નથી આવતો? ડોક્ટર બનવા માટે થઈને વિદ્યાર્થી જે તે ઘરથી દૂર ભણવા માટે જતા હોય છે પરંતુ એમની સાથે આવી રીતના બનાવ બનતા હોય છે અને આખરે પોતાનો
જીવ ત્યાગવા માટે પણ આ વિદ્યાર્થીઓ તૈયાર થઈ જતા હોય છે। રેગિંગના ગંદા ખેલનો અંત કેમ નથી આવતો? શા માટે અત્યાર સુધીમાં અનેક બનાવ બન્યા ત્યારે એવો દાખલો બેસાડવામાં ન આવ્યો કે ફરી એકવાર કોલેજોમાં રેગિંગની ઘટનાઓ ન બને? જ્યારે પણ રેગિંગની ઘટનાઓ સામે આવી છે ત્યારે શિક્ષણ વિભાગ તરફથી કહેવામાં પણ આવ્યું છે કે જે તે કોલેજ હશે એની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે, ફરીવાર આવો બનાવ નહીં બને તે માટે અમે દાખલો બેસાડીશું। પરંતુ આવું ક્યારેય થતું નથી। એક પણ ઘટનામાં આવું રાજ્યમાં નથી થતું। એના જ કારણે આવી જે આગામી પેઢીઓ આવી રહી છે, જે અભ્યાસ કરવા માટે ઈચ્છે છે, એને ડોક્ટર બનવું હતું, એને આગળ જવું હતું, પરિવાર માટે કંઈક કરવું હતું, પોતાના માતા પિતા માટે કંઈક કરવું હતું, એવા દીકરાઓ આજે જિંદગીને અલવિદા કહી ચૂક્યા છે।